વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ગતરોજ મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બની, જેમાંથી વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું. ઘટના બાદ મકરપુરા પોલીસે બંને પક્ષકારો સામે ગુનો નોંધ્યો છે, કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ગતરોજ મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બની, જેનાથી વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું. ઘટના બાદ મકરપુરા પોલીસે બંને પક્ષકારો સામે ગુનો દાખલ કરીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. પોલીસની ઝડપભેર કાર્યવાહીથી યુવકોને તરસાલી ચોકી પર લાવવામાં આવ્યા, જ્યાં લોકસભાનું ભારે ભીડ એકત્ર થઈ ગઈ. ચોકી પર પહોંચી પૂર્વ મેયર નિલેશ રાઠોડે ઘટનાની ગંભીરતા અંગે કડક નિવેદન આપ્યું. તેમણે પથ્થરમારાને ગંભીર બનાવ ગણાવી તત્કાળ કાર્યવાહી કરવાની માંગ કરી અને વિસ્તારમાં અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાશે તેવી ચેતવણી આપી. પોલીસ હાલમાં પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને વધુ તપાસ હાથ ધરી રહી છે. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા. એ જગ્યા એવી છે, હું કાલે ત્યાં જવાનો છું કે કદાચ બાઇક નીકળે ને તો લાઇટ દેખાય એટલે ખબર પડે બાઇક આવે છે. કદાચ હવે સાયકલ નીકળે ને તો એનો અવાજ બી ના આવે ને ખબર. બે છોકરાઓનો બિલકુલ વાત નથી. એ બિચારા છોકરાઓ ચાલતા જતા હતા. પેલો નાનો છોકરો સાયકલ લઈને આવ્યો, ફાસ્ટ સાયકલ. એને ખાલી એટલું જ કીધું કે બેટા સાયકલ શાંતિથી ચલાવે. એનું રિએક્શન ખોટું આવ્યું છે. હવે એનું રિએક્શન અમે આપીશું.